નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે નવું ટ્રેક્ટર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આજે તમારા માટે એક મોટી ખુશખબર છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદવા એક ખૂબ જ સારી યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સીધી સહાય મળવાની શક્યતા છે। આ યોજના આઈ ખેડૂત પોર્ટલ પર ચાલુ છે, પણ ઘણા ખેડૂતોને આ યોજનાની સંપૂર્ણ માહિતી નથી હોતી, જેમ કે કોને લાભ મળશે, કેટલા રૂપિયા મળશે, કયા ટ્રેક્ટર પર સહાય મળશે અને અરજી કેવી રીતે કરવી। આ બધા પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં મળશે, એટલે આ વિડીયો અંત સુધી જોજો જેથી એક પણ મહત્વની માહિતી તમારાથી ચૂકી ન જવાય। મિત્રો, ગુજરાત સરકારની આ યોજના ખાસ કરીને 20 પીટીઓ હોર્સ પાવર થી લઈને 60 પીટીઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે લાગુ પડે છે। સરકારના નિયમ મુજબ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદતી વખતે કુલ ખર્ચના 25% સુધીની સહાય અથવા 1 લાખ રૂપિયા સુધીની સહાય, આ બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે। ઉદાહરણ તરીકે સમજીએ તો જો તમે 4 લાખ રૂપિયાનું ટ્રેક્ટર ખરીદ્યું તો તેના 25% 1 લાખ રૂપિયા થાય છે, એટલે સરકાર તમને 1 લાખ રૂપિયા સુધીની સહાય આપી શકે છે। પરંતુ યાદ રાખજો, ખરીદેલું ટ્રેક્ટર સરકાર દ્વારા મંજૂર થયેલું મોડલ હોવું જોઈએ અને આ સહાય એક ખેડૂત ખાતા દીઠ માત્ર એક વખત જ મળે છે, એટલે યોગ્ય માહિતી તપાસીને જ અરજી કરવી। ખેડૂત ભાઈઓ, ખેતી, યોજના અને પશુપાલનને લગતી તમામ માહિતીઓ અમે અમારા ચેનલ પર આપીએ છીએ, એટલે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે સૌથી મહત્વની વાત, આ યોજના માટે અરજી ક્યારે કરવી। દર્શક મિત્રો, ટ્રેક્ટર સહાય યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ છે। ખેડૂત મિત્રો, તમારી પાસે લગભગ 1 મહિના જેટલો સમય છે, પણ અમારી તમને સલાહ છે, છેલ્લી તારીખની રાહ ના જુઓ અને વહેલી તકે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી નાખો, કારણ કે ઘણા ખરા ખેડૂતો છેલ્લી તારીખે અરજી કરે છે અને સર્વર ડાઉન હોય છે, તેમના કારણે તેમનો અરજી અટકી જાય છે। મિત્રો, ટ્રેક્ટર સહાય માટે સરકાર દ્વારા અલગ અલગ યોજના પણ ચાલે છે, જેમ કે વનબંધુ ટ્રેક્ટર યોજના। આ યોજના ખાસ કરીને આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે બનાવવામાં આવેલી છે। આ યોજના દ્વારા ટ્રેક્ટર ખરીદવા માટે સારી સહાય આપવામાં આવે છે। AGR 50 ટ્રેક્ટર સહાય યોજના, આ યોજના સામાન્ય ખેડૂતો માટે છે અને તેમાં પણ લગભગ સમાન પ્રકારની સહાય આપવામાં આવે છે અને ખેડૂતો પોતાની પાત્રતા પ્રમાણે યોગ્ય યોજનાની પસંદગી કરી શકે છે। સરકારની ગાઈડલાઈન મુજબ આ યોજનાઓમાં ક્યારેક ફેરફાર પણ થાય છે, એટલે અરજી કરતા પહેલા સંપૂર્ણ માહિતી ચેક કરી લેવી। હવે આપણે વાત કરીશું અરજી કરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટો વિશે। ખેડૂત મિત્રો, અરજી કરતી વખતે તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટોમાં આધાર કાર્ડ 7/12 અને 8, બેંક પાસબુક, સાધન ખરીદી બિલ, સાધન સાથે લાભાર્થીનો ફોટો, રાશન કાર્ડ, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો, આ બધા ડોક્યુમેન્ટો સાથે તમે સરળતાથી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો। જો તમને ઓનલાઈન અરજી કરતા મુશ્કેલી પડે છે તો તમે તમારા ગામની ગ્રામ પંચાયત ખાતેથી અથવા કમ્પ્યુટર સેન્ટર ખાતેથી પણ અરજી કરી શકો છો। ખેડૂત ભાઈઓ, આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સાથે શેર કરો, કેમ કે ઘણી વખત માહિતી ના હોવાના કારણે ઘણા ખેડૂતો સરકારની યોજનાઓથી વંચિત રહી જાય છે। ખેડૂત ભાઈઓ, અમારા ચેનલનો મુખ્ય ઉદ્દેશ ખેતી, પશુપાલન અને ગુજરાત સરકારની યોજનાઓને લગતી માહિતી આપવાનો છે, માટે જે પણ ખેડૂત ભાઈઓ પહેલી વખત અમારી ચેનલ પર આવ્યા છે તે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું આવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને રામ રામ।